ગીર નથી છોડવી ગીર નથી છોડવી તારા ને પાછા
કોની કરવા જતા અમારા કોની કરવા જતા અમારા આ દિવસમાં ભાઈ નું હજી કઈ ઠેકાણું નથી. ચાલ પેલા ભાઈ ને બોલાવું પછી માર ઢોલ ની હંભાવે લઉં. રત્નો બોલાવે બોલાવે આવજે હો વિરલા મારા વાડીની મોજા જો બોલાવે આવજે હો વિરલા મારા વાડીની મોજા જો Hey!
गिर હવે નથી છોડવી હે હસીરા રે તારા પહોળા ને પાછામાં એ અવતારણ તારા गिर હવે નથી છોડવી વારી જાઓ વારી જાઓ વારી જાઓ વારી જાઓ વારી જાઓ હે ભીના રે રામ ભીના મારા મનરાણે હેરા હેરા હે ભીના રે રામ ભીના મારા મનરાણે હેરા
કેમ છો ભાઈ? હાલ કરવો. અરે તને જોયા પછી આનંદ મંગળ. મને જોયા પછી આનંદ મંગલ છે તો હવારે માલ ઢોલે નીકળો તો એ તને ભાઈ નો દેખાણો. એટલે આજ હવારે ખોટું બોલતો નહીં ભાઈ. આજ હવારે માલ ઢોલે જતો તો મેં તને રાઈડ નાખી તો એ તને ભાઈ નો દેખાણો. દી ઉઈ કે થઈ કે ને મને વાઈડરા થઈ ગયા તા. મેં કીધું તાણા હામાં માલ ઢોલ લઈને ભાગું. મને કોકે ફડકારો માર્યો લાગ્યું પણ આમ પાછું વારીને જોયું ને કઈ દેખાણું નહીં. આ પણ એટલે જ મને એમ થયું. મેં કીધું લાય મારા ભાઈને બોલાવું અને જો મારો ભાઈ આવે તો બે ભાઈ ઘણો સમય થયા ભેગા થયા નથી અને આવે તો થોડી થોડી હવાણ કરી ભાઈ. એટલે હાવ હવાઈને એ હાવ નકરી હવાઈને ભાઈ. તે કે લે તાર ભાભીને શા મૂકે. સાનું માની વાર જો ખબર નથી તને રોહડે રાડ છે ભાઈ. સાનું હમણાં માની વાર હાવ બંધ છે. હા હા હમણાં બંધ જ છે ભાઈ. અને આજ દીથી માલ ઢોર કેમ લેટા રખડે ભાઈ? માલઢોરમાં છોકરો ને તું બે નથી જતા. છોકરાની તો તું વાત જ કરીમાં ભાઈ. છોકરો આજ દીથી માલ ઢોરમાં નથી દેખાતો ઘરે આવતું બંધ થઈ ગયું. લે જા મેં કીધું હમણાં ગીરે નથી આવતો. તમે બાપ દીકરો ક્યાં ગયા આવીશો ગામમાં? એલા ભાઈ છોકરું ઘરે દીથી આવતું બંધ થઈ ગયું ભાઈ. ઈ ભાઈ હમણાં વેકેશન કરવા મામાને ઘીરે ગયું ને. ક્યાંય મામાને ઘરે નથી ગયો. લે આ જા તો માલ ઢોરમાં જવું નથી ઘરમાં ધ્યાન દેવું નથી એટલે આ બધી આઈતરી છે ભાઈ. ઓલું પતિયું કેતો તો મને કે ઈ તો વેકેશન પડ્યું તે તો મામાને ઘીરે ગયું. પતિયા નહીં છોકરાને ઘોડિયાક શંખ લઈ દેવો જોઈએ. બે ટાણા વગાડ્યા રાખે હવારે હાંજે તો થાય હે આમ જો ભાઈ. એ એનો કઈ માઇન્ડમાં અને છોકરાને લાગે છે કઈક માથો પડી ગયો હોય ભાઈ. તઈ કે ને મેં કીધું ઘરનું ઘરે આવે ને હા તો ડેલા બાઈને ઊભું રહે સેટું સેટું રખડે. આપણે કઈ કામ સીધી તો ખંભા ઉલાને સીધું વીયું જાય. આમ જો ભાઈ. એ છોકરાને કઈક ઝીણો મોટો વાંધો પડી ગયો હોય છે હા હોય પણ કદાચ એના બાપને ન કહી શકતો હોય હે. અને જિંદગી મોટો તારા ભેગો થયો ભાઈ. આઈ હાજુ એમાં ઘૂટી સંસ્કાર તારા ભર્યા ભાઈ. આઈ હાજુ હું હાસુ એટલે જ બગડીને ધૂળ થયો. હું તોલો હલાવ્યા થયો છોકરાને કઈ સમજાય એમ કહું છું ભાઈ. હવે તારા છોકરાને એક તો મોટું મેં કર્યું હા. આઈફું મેં બધું મારી માં ઢોરવું હે. આ તો પણ કઈ હાવ આમ હોય ભાઈ. આમ જો તો હું જાઉં છું તું ને તારો છોકરો એ બોલે તું જાય ક્યાંથી ભાઈ હરખું તારે જ કરવાનું છે. હવે મારો દીકરો મારા હું ધ્યાન નથી દેતો ભાઈ. આપણ બહેનું હોય અને હાવ બગડી ધૂળ થઈ ગયો. ધૂળ વાળું થઈ ગયું હું કહું એને ખખેર ના ખાય. એલા એમ ધૂળ વાળો નથી થયો છોકરો આમ જ બગડી ગયો ભાઈ. છોકરામાં થોડુંક ધ્યાન દે એમ કહું છું. તારું એવાયું છે ને એટલે તારું કયું કરે. જો હા હમણાં હાથ પાડું હા કદાચ ને ગગો આવે તો એને વાંધો વચકો હોય ને તો પૂછીને પાડી જ દે એને આજ. બરાબર હા આજે એક હાથ કરવા એટલે વાંધો વયસ્કો પાડી દેવાનો ભાઈ. મારવાર નથી મારું નહીં આ તો ભલા બેની ભેગો સાર એકનું એક છે. અને આવડું થયું પૂજ્ય છોકરાને હા. કોઈ દી મને કઈ એના ઉપર રીન રોક હોય ને પેલા બાપના આમ કોઈ દી મેં એને હાથ ન સડાય. એને ખાલી પીલો કેમાં ના ના તો ભલે ઈ કઈક પછી એમાં એવી રીતનું આવતું હોય. હા એમ પેલા બાપના આમ ખોટું કોઈ દી હાથ ન સડાડે એવું તો હોય ને તો બે ધોકા માર લો ફાટા માર લો હાથ નહીં અડાડવાનો. અને ધોકા વસ્તુ કરી તો પાકું નતો છોકરાને. કઈક એવું કરે તો આમ જો છોકરાના ધૂ જરા કરવાના થતા ને છોકરાને સમજાય. ફોલાવી પટાવીને પૂછ. એ બોલાવું આ બોલાઈ દે હમણાં આવે ને હા. પછી આપણે એને વાત અને કરીએ. માલ ઢોરમાં રોજ જવા મળે ને એવું કઈક કર ભાઈ. આ ઈ થોડુંક આ એમ. ગિરીશ મેલવું પડશે એમાં. તમારા બાબલીઓ એવું જ મોટું કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર બાલિકોજનો ગોજતો નામ હોયવાલા એવું જ મારું જય મોગલધામ રામમંડળ ગામ વેજા ગામ આજની રાત્રે તમારા પુણ્ય અને પવિત્ર પટાંગણની માલિકો રમીડ્યું હોય રમતા રમતા રાયકા ભાઈના પાત્ર સુધી પહોંચ્યું હોય રબારી ભાઈના પાત્ર સુધી પહોંચ્યું હોય તો વચ્ચે 5 મિનિટનો સમય લઈ કહેવાનું એટલે જ કે અમારા મંડળના નિયમ મુજબ એક ફાળાની બુક આપની સમક્ષ આવી રહી હોય તો ફાળાની બુકની અંદર અવશ્ય નામનો લાવી ધર્મના કાર્યની માલિકોનું સૌભાગ્ય બની જાવ. કારણ કે આપના કરતી જે કાંઈ દાન આવે આપના કરતી જે કાંઈ ભેટ આવે એક પુણ્ય પરમાણુથી કાર્ય કરતા કે વેજા ગામની માલિકો રામદેવજી મહારાજનું મંદિર બનાવવાનું હોય અને અતિ વિશેષ જ્યાં અંક્ષેત્ર ચાલુ કરવાનું હોય મારો બાપલિયો પવિત્ર ગાયની ગૌશાળા ચાલુ કરવાની હોય તો મારો બાપલિયો ફાળાની બુક આપની સમક્ષ આવેલી હોય તો ફાળાની બુકની અંદર અવશ્ય તમારું નામ નોંધાવી ધર્મના કાર્યની અંદર સૌભાગી બનજો. કારણ કે આપના દીધેલા દાન તમામે તમામ લેખે જવાના હોય મારો બાપલિયો તો વરહી જાજો મારો બાપ. આવા દાન તો મારો બાપલિયો ઈશ્વરના ચોપડે લખાઈ જાય. આવા દાન તો મારો બાપલિયો ઈશ્વરના ચોપડે લખાઈ જાય. તો ફાળાની બુક આપની સમક્ષ આવેલી હોય તો ફાળાની બુકને વધાવી લેજો. જય રામાપીર જય લખમણી. હાલ
હાલ ભાઈ હાલ તે બોલાય છોકરાને એ બજારમાં આવે આવે એ દોડા વિદ તો આવે બજારમાં આવે એ દોડા વિદ તો આવે એ કોઈના આપનો માને એ નથી મારો બગલો આવે આવે શું કરે એમાં કાવા પૂરી થઈ ગઈ એમાં માણ માણ પૂરું થયું. શું માનમાં અને ક્યાં હતો રાયડું હું નાખો રાયડું નાખે ને આમાં આવતા ભેગું શીતલના પાદર જેવું કરતો વાડીએ હતો અહીં ઓરવીએ વાડીએ હતો વાડીએ વાડી હું વાડીએ આવ્યો તને વાડીએ જોયો નહીં કે હે વાડીએ હું તારા આપા બે આવ્યા હતા તમે મને ક્યાંય નો ભાળ્યો ક્યાંય નો ભાઈરો એ હું વાહેલા હોકળામાં હતો ત્યાં ઓકરે શું બાપનો ડાયટો તો ત્યાં ઓલા ખાડા કરતો હતો ઓકરામાં ખાડા જોઈ ને હા હવે સમય થઈ ગયો આઈ હારી માર ધર્મ કેમ નહીં ગયો પૂછ માલઢોર માં કાન જતો માલ ઢોરમાં ગયો તો બપોર સુધી બપોર લગી ગયો તો હા બપોર પછી લાયો મારો દીકરો અને બપોર પછી બપોર પછી બપોર પછી આયા નહોતું ગુડાવાનું એટલે રજા રાખી રજા રાખી એ માલઢોર ભૂખા મરી જાય તો બપોર પછી તમારે નો વયું જોવાય તમારી હું માં મરી ગઈ માં હમાનો જામા કેમ ડોહીની વાયા પડી ગયો છો તો બપોર પછી નો વયું જોવાય હે હા બપોર પછી તમારે નો વયું જોવાય કઢી માનું નામ લેતો ને એક ઢીકો મારી નાકોરી ફોડ નાખી તારી હા એમ ગાયું લઈને તો હું વયો જાઉં પણ ઓલો પાડો રહેતો નથી આપણે એને નોખા રૂમમાં બાંધી દે નથી બંધાય એમ. કેમ તને કેટલી વાર કીધું છે પાડો નોરી અને હાકરથી એક નોરો એક ધારી એમ બાંધી દે હા આજ 7 વાગ્યાનો ગુરાયો થયો આપણે એને નોખો રાખીને એને માલઢોરમાં ભેગો ન લઈ જતો એને ન લઈ જાવું હા એમ તને ખોટી અધોગતિ રહેતી હોય તો મારે પણ ગાયોમાં જાવું જ નથી કા કેમ નથી જવું જો ભાઈ જો આમ જ કરે જો મોટે સડી ના પાડી દે આમ જો પાડાથી એટલો બધો મારા દીકરા કંટાળી ગયો લે હે આવો એક દી આવો તો તું ગજબ થાકી ગયો આમ જો ઈ પાડો થોડોક મોટો થાય ને બધા આપણે એને દઈ જ દેવો છે તાલકી તો રાખવો જો હે ને એને કોઈ લેમેય નથી હે એને કોઈ લેમેય નથી ના વાત તો થાતી રો ગામમાં હે હા હા ગરાક બેક છે છે ભાઈ દઈ દેવો હે પણ એ છોકરાને નો ખબર હોય છે વાતો નહીં આવે ઈ દઈ દેવો હે તું હા. ઉપાડી કરીને આમ જો થોડાક દી હાસે એને બરાબર 4-5 દી રાખો હા ચોમાહા લગી રાખ 4-5 દી નહીં ચોમાહા લગી રાખ તો હજી 4 મહિના કાઢવાના 4 મહિના નથી મારા દીકરા હું ગાયોમાં નહીં જાઉં કા કેમ નહીં જા હું નહીં જાઉં કેમ આમ મોટે સડી ના પડી જશ હું નહીં જાઉં હું નહીં જા પણ તને વાતો હું છે વાંધો હું વાંધો છે મારે વાંધો આ તો પણ વાંધો હોય તો રોજ ઘરે આવસ તો કોક દીક મારી પાસે બેહીને વાત કરી તો ખબર પડે ને કે આ વાંધો છે આજે વાંધો હોય કહી દે હાલ નહીં કેમ મારા બાપાને કયો હતા એ મારા બાપા કોણ કેમ તું ઓળખતો જ નથી તો આટલો પ્રભાવ પડે એ ભાઈ મેં કીધું તું ને તને છોકરો જોડે કરે છે અઠવાડિયે થા ઘરે ના આવ્યો હે આ હું કોઈ પૂતળું ઊભું હે હે હા કડબ નો પૂરો હે તારા આપા છે મારા બાપા તઈ કાલ તો મૂછું નહોતી એલા એ એટલે આપણને નાઈટના કામે જવું હોય હરા નરા પ્રસંગ હોય તમે હતાઈ જાઓ કા કેમ હું તમને નો કહું તે મને નહીં કીધું કોને કહીશ તમને કહું હરામ આવે જો યો હવે એને શરમ અહીં આવવા માંડી મર્યાદા હે મર્યાદા રાખે ઈ તારી તો ભાઈ ખબર છે કેવી મર્યાદા રાખે ઈ ભાઈ શરમ આવે હું તમને કહું વાત એવી છે આ તો ગમે એવી વાત હોય મને કહીશ તો તારું પાડ પડશે હું મારા કાકાને કહું તું એને કહીશ હા ઈ કરી દે હા એ તમને કહે તું ન્યા કે મને કે એના કરતા ડાયરેક્ટ કહી દે ની ભાઈ ના ના વાત એવી છે હું વાત કરસ બહાર નથી નીકળે એમ જો કે માથાકૂટ કરીને નથી આવ્યો ને એવું કાઈ નથી આ તો ભલે તો કહી દેજા તાર કાકાને હું ઉંદેડો નથી મારતો ન્યા ક્યાં માથાકૂટ કરું
આપણી હવે અજડાઈ આપણે કરવાની નહીં. સાનમુના માલ ઢોર હસવાના, બીજે કે માથા કોઈ કરવાનું નહીં. વાપરણ ઘટે તાર કાકાને વાત કરી દેવાની. હું ને મારો પાડો બે ભૂલા. હા બસ તમે હતાઈ જાઓ. એને હસોજી. હા એમ એને હતાઈ જાઓ. પાડાને તારી હારે પ્રેમ એટલો બધા હા. તારા સિવાય રહેતો નથી. આપા જાય હું જાવ તારા આપા જાય કઢા પાપાએ રહ્યો કઈ પાડો નો રીએ. એ પ્રેમ જ પાપનું મૂળ છે. આમ જો હાલ મારો દીકરો કહી દે હું વાંધો છે. આમ જો હા એ મારે વાંધો. શું પણ આ વાંધો ઈ વાંધો. લા કાંઈક મોટામાંથી ફાઈટ ને એક ઉભા મોરની મૂકી એમ કહું. હો હવ એટલે હું કઈ કૂતરો નથી. એ તે કીધું ને હવ અરે હો કેના હવ બાયડી બાયડી. હા હો નો વાંધો. પણ તારે ક્યાં હજી કઈ શેરથી વાંધો હોય તને? એ હજી કઈ છે આવ્યા હોવો તો શેનો વાંધો હોય? ઘરે માથાકૂટ હોય એને હોય, તારે કઈ ઈ તો છે નહીં. હો ના આના તેડી આવો ને તો જાય, નકર નહીં જાય. એટલે કે નહીં મારી હો. લે જા આવું તને કોણ શીખડાવે? વો આવું તને કે હે કોણ એમ કહું તને? ઓ ઈ જ કે છે. ઓ મારા બાપાને કયો હું એ તમારો ગગો રહેતો નથી. એટલે આટલું કહી દો એટલે ઈ માની જાહે એ સમજી જા. અને સમજી જાહે બધું. સમજી જાડી જો ખાલી કયો. અને આવી નાની એવી વાત માટે ગામ બસારે ઘર કતરે ચડાવ્યું હે વો ખબર હાય આમ તો કેમ હરડાટ પાછો આવ્યો ભાઈ? વાતમાં કાંઈ છે નહીં. તો આ ઘરનું ઝીણી એવી વાતને પોપલાવીને મોટી કરી છે. હું છે પણ કઈક માંડીને વાત કરો તો ખબર પડે ભાઈ. કાંઈ નહીં આમ તો હા. આપણે ગમે તે ગામત્રે જઈને અમે હા. વ્યક્તિમાં આવતા જાતા છોકરા હાટું કો ઢીંગલી લેતા આવી એકાદી. એલા ભાઈ એટલી વાતમાં આ ક્યાંથી અવાજ આવ્યો? કોણ ગુજરી ગયું? કોઈ હે? કોઈ ગુજરી ગયું? એલા રોવા બેઠું છે આ. હમણાં જો હું થયો એ ઢીંગલી ને હું કરવી? કા ઢીંગલી જો મારા બાપાને રઈમાં રાખ. ઈ હું કરશે ઈ ઓમે ઢીંગલી જેવો છે. કેવાય એમ હું કે ને બે કઈ એમ હે કેવાય આપણને એવું? ઢીંગલી ને ઓ લે જા ઉભો થા તો હું છે ભાઈ? ઓ ઓ ઉભો થા. ઓ આમ જો હા. તું વેન ખેરમાં હજી ઓલું જીનકુ છે નકામો કાલ હવારી ઘીરે જઈને એવું કરશે. હા ઓ એ ભાઈ આમ જો આમનો આય. હા હું કે છોકરો છોકરો ઘરનું વહુ નું કહે છે. હે વહુ નાણા તેડી આવો એમ. જા છોકરાને હજડો હજડ જઈને કહી દે. શું 5 વર્ષ ખમાડવો છે. કેટલા? હે આ 5 વર્ષ હજી ખમાડવો જા કહી દે. હા એટલે હું વયો જાઉં. ખોટું નહીં મારી તો હજી 15 વર્ષ ખમાડવાની ગણતરી છે. 5 માં માન બે તો 5 વર્ષ નું કહી દે જાય ને 5 વર્ષ હજી કાઈ નથી થાય એમ. અને હવે એમ જો આ વાતને પૂરી કરીને આવજો હવે. આ એમ આમ જો બેટા તું આ વાત છે ને એ હમણાં ઢીલી મૂકી દે. 5 વર્ષ તારા આપાએ કીધું કાંઈ મેળ નથી પડે એમ. હે 5 વર્ષ મેળ નથી પડે એમ. આ માવઠા કેવા પડે તું જોતો નથી? રોંઢે આવડા તારા ડોહા કરા પડ્યા છે ખબર કઈ? હું હૂતો હતો. આ તઈ પછી એ માવઠું થાય છે આમ જો વરસમાં કાંઈ છે નહીં. 5 વર્ષ ખમી જા. હે હા હજી 5 વર્ષ ખમી જાવ. 5 વર્ષ. હા એટલે મારું કૂપન માંથી નામ નીકળી જાય. અરે ના ના આમ જો મારી તારા આપવાની તારા ઉપર મીઠી નજર છે કાંઈ નહીં થાય. હે હા હા કહી દે ને ઓળ કપામાં કઈ છે નહીં, માંડવીમાં પાલા સિવાય કઈ વીતું નથી. કા 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 તો આવા તમારો બાપ પાલાના નાણાને હું લે. લે હવે પાલો ને બાલો ક્યાંથી કર્યા? આ બાલાએ જ પાડ પીધી છે અને પાલો થાય માલઢોર કાંઈક થાય ને માલઢોર કાંઈક થાય તો 2 પૈસા ઘરમાં આવશે. બપોરે જ હારાનો ફોન આવ્યો. કેના મારા હારાનો. ભાઈ હા વેવાય તને ફોન કરવાને બદલે કેમ આનામ ફોન શીખે? કોને કીધું એવું? ઈ કે મારામાં આવ્યો. એના ફોન ચાલુ થયા. એલા ભાઈ કદાચ મારો ફોન આડા અવરો પડ્યો હોય, કઈક ટાવર નો આવતું એટલે કર્યું હોય ભાઈ. હા મારા કપડા મેચિંગ કર. બસ સાનો રહી જા હાવ. શું કરવું છે? સાનો રહી જા હિંમત રાખીને વાત કરે. કપડા મેચિંગ કર. આમ તો એને કપડા મેચિંગ કરવા હોય તો મૂક બે ધોકા. આમ તો વેણે વાતું કર માર દીકરો. શું થયું? હું કીધું ઈ તો ના જ પાડે. હું કીધું કहीं ના પાડે. હારાનો ફોન આવ્યો. આપણે એને શું કીધું ઈ કે ને મને હારા કે હું કર. હા કે જમાય મેં કીધું સવારે દોરિયામ પડ્યા હતા ને બપોર પછી હરિપરમાં પલાળે. નો કહેવાય એમ. બીજું હું કેવું? હું એવું કહી દે ભાઈ. હારા કે જો ગુરુવાર સુધીમાં તેડવા નો આવ્યા તો હા. શુક્રવારે વાટ નો જોતા.
માંડીવાર ભાઈ આ ઈ હારું થયું આમ હે ભાઈ એ તારે માથેથી માથાકૂટ ગઈ હા એ મને છોકરાને કહી દે ની આવે નથી કરવું આમ તો કહી દે એ આવું બોલે ને ત્યાં નાકકાન હોય ને તો કરાય જ નહીં. શું થયું પણ તું ઓલા ઘડીએ રોતો રોવા માંડે છે મારે કપડા વેચ લુગડા લેવા લે શું કરવું હે એ મેસિંગ વાળા લુગડા લેવા હે ને પણ ઈ તને લઈ દે હું લુગડા હા. લુગડા લઈ દેવું બેટા સાનો રહી જા જા લુગડા એક ને બે જોડે લઈ દેવું જા આપણે માલ ઢોરમાં મોકલી દે ભાઈ જા હવે ક્યાંથી કોને આવું એમ કરીને આવ્યું છે? હું મારા મામાને ઘરે આવ્યો. હે હું મારા મામાને ઘરે આવ્યો. એલા જય વતી મામાની દાટી મારે ઓલી તાર મામાને ઘરે જા હા બે તો હાલ હાલ બીજું જા ઉપર ઉપર મોકલી દે ભાઈ હવે કોઈ દી આવતો ને ઘરે પાછો હા અને હવે એને રોકતો નહીં જવા દે ઈ હું લા આવડી કમથી વાત હોય જે હોય તે મામાની દાટી મારે બોલ મામાન ઘરે ઓલી તાર મામાને ઘરે જા યો જા તારું મોઢું કોઈ દી બતાવતો ને આઈ જા હાલ હાલ ભાઈ જવા દે જા અમારા કપડા અમે ઈ ન્યા જઈને કરજે જા ભાઈ જા ઈ હવે તું ને તાર મામો બે કરજો જા મામો બે છે હાલ જવા દે ભાઈ એને જવા દે પાછો વારતો નહીં જવા દે એને રોકવો જ નથી જે હોય તે મામાની દાટી મારે ઈ હું વરી કઈક મામાની ઘરે જાય તો ખબર પડે ને હા કેટલી બીજો આપરી ગયો શું મામાને ઘરે બંધ રાખ્યું કેમ મામો બીજે મર્યો તઈ સાન મુનાએ તું ને તાર મામો બે ભાઈ આ મોકલી છે ખાવાનું પડ્યા રહ્યો ને ઘર જ ભલું થાય આ સારું મોડું પડ્યો રે ને માર ઢોર હાસે આવી ઓ ઓનું નામ લેતો ન કરે ધોકા ધોકો પડી જઈશું આમ જો ભાઈ હા આને ઘરનું વહુ નું મગજમાં કરી ગયું છે ને કોકે હરખું કરીને તું હું કાલ દીધું છે આ તો કાઈટ ભાઈ અટાણે નથી પતે એમ મારી વાત સાંભળ હા. ઈ નીકળે નહીં હા. આ રોજ ઉઠીને ઘરમાં ગો કરવી અને ગોરાના પાણી હુકવવા આ વાત તારી હાસી હો ભાઈ એના કરતા આમ જો આપણે એક નાઈટના કામે જાવું જ છે જાવું છે હા. એ વર્તા વેવાજ ને થતા હા અને કાકાની વહુ આણા થેડે આવ્યું જો માલ ઢોરમાં જાતો હોય તો છોકરાને જઈને કહી દે કે કાલ હવારે હોળાનો હુરજ ઉગે એટલે ભડકતા વાસેમાં ઉગતા પોરે એની વહુના આણા તેડવાનું પાકું પાકવા જા કહી દે આમ જો હે કાકા હા હું આમાં વિધવા નહીં થાવ ને એ, આમાં વિધવા નો થાય વાંઢા રે તારામાં તો હા બુદ્ધિનો વંશ જ નથી અને તારે ઈ ક્યાં ઉપાધિ કરવાની છે? તારો ડ્યુટી સાંડલો થઈ ગયો છે હા મારો લૂંટિયા ચાલ્લો થઈ ગયો પણ મેં કોઈ દી કંકુ નો એ જા, હવે એને કંકુની ઉપડી છે મોકલી દે કંકુ પગલા કરી આવે જા આમ તો હા. કિલો કંકુ લઈને મોકલશું કંકુ પગલા પડીએ જા તમે કંકુ લઈ જાઓ ઢગલો હું કરી આવે હામું બોલમાં એમ કહું જો મારી વહુના આણા તેડવા નહીં જાઉં ને હા હું દાડોય નહીં કરું કેનો કેનો તારા આપવાનો હા હાંભળું હું ઈ સાંભળું છું બરાબર હું કે છું બરાબર એ હું હરાજમાં નો ભેળવું ખરજ પણ નહીં પડે જો આ જો લાગે છે તને આ છોકરો મારો ઘટપણ પાડ્યો એવું લાગે છે આ ઘરનું હટાણ છે એમ કે હરજ પણ નહીં પડે આમ જો તું આની લાંબી વાત નહીં રાખતો કાંઈ હો અરે ભાઈ હું એના ભરોસે રહેતો હોય હે આયન તને હજી વાત પૂરી કરું ન કરું તારા આપાએ કીધી હું કીધું ઈ પેલા તું બકવા માંડ્યો ને બધું મારા પાસે કઈ કીધું આવું તારો ડોહો સાંભળીદાર કે હમરોય ના પાડ દે આમ તો એને શું કીધું તું માલ ઢોરમાં જા ને હા કઈક વાડીએ જાતો જા માલ ઢોરમાં જાતો જા ઘરમાં ધ્યાન દેતો જા હા. આવું કરીને તો અમે જાય છીએ નાઈટના કામે હા વર્દી ઘરે વેવાઈ જવાના છે હા અને તારી બહુ આણા તેડી આવવાનું શું થયું પાકું થઈ ગયું ને હા પણ માલ ઢોરમાં જા તો હા માલ ઢોરમાં આવેલો છે અને પાડાને હાસે તો એ પડ્યો કમાણીમાં જા મારો દીકરો વિયો જા બાંધીને આવ્યો હા જા સાસ પાજે જાય. સાસ પાજે રેવા દે કા કેમ હત્તી નથી જા હવે જાવ છો આણા તેડવા હા જા તને કીધું જ ખરું એ મારે તમારી ભેગું આવું ભેગું ન હોવાય મને ભરોસો નથી એ ભેગું ન હોવાય હુકામે ભેગું ન હોવાય આપણામાં નો આવે તારા અપાય નતા આવ્યા કોને કીધું અરે મેં કીધું હું કોને કીધું કોને કીધું નહોતા આવ્યા? મેં કીધું અરે મેં જોયા પૂછો હે પૂછો એલા ભાઈ તું તો આમ રાખ તને ખબર છે છોકરો અજર છે તોય ના ના આ ઘરનું એમ કેમ કે છે મેં કીધું મોટા ભાઈ તમે તો ગયા નહોતા ના કે ઘરનું કે મને ખબર છે પણ તને બીજી કઈ લાંબી ખબર ન હોય એ, ભાઈ ખબર હું આંગળીએ ગુડાણો હે આ હસું હે તો પણ તને કહું છું કામ રાખેલા છોકરા આમ તું ક્યાં સડી ગયો ભાઈ તઈ કે ને હજી હાલ ભાઈ જા ભાઈ જા હવે ઘરની ઉગાડી નથી કરી જા હાલ. અને આમ જો હા મારા બાપાને પૂછ્યું શું કાલ બાંધ્યા હતા કોની હારે
માર બાન મારા પા હે હા પૂછ હવે ઓયો જો એ કઈ ઘરની ખોલતો નથી હમણાં મને નહોતી ખબર ઓલો ખાટલો ભાગ્યો ને. એલા ભાઈ એમાં એવું જો બીજું કઈ હતું નહીં ભાઈ એ કાલ મગજ ઠેકાણો નતો અને ઈ મગજ મારી આના હાટુથી ન થઈ ની ભાઈ મારા બાએ અને- સમજો માર બાએ એક પાટું માર્યું ને સીધા ખાટલા હેઠ અને ખાટલાની ઈ ખીસી ભાઈ એમાં ખાટલો ભાગ્યો આ રહી ગયો હાથમાં એવું ન કરે મૂકી જ દેવી હતી કાલે લઈ ગયો બેડો ફાડ નાખો તો હા મને ખબર નહોતી શેરીમાંથી નીકળો ને ત્યાંથી બારીએ જો ધબધબાટી બોલતી ઘડી ઉભો રહી વ્યો જાય જાવ વ્યો છો ને? જા હે? હાલ, ઉપર વાડીએ ઉપર તમે ક્યાં કાકા એની જેવા થાવ છો? અને આ સોયનો કેમ ગોઠણ લગી ચડાવી દીધો હે તે હહુ ના પહેરીને આવતા હોય આ તો અમારા જ હો છે. હો ના એટલે અમારે તો અમારે જ પહેર્યા તું કેને ઠપકારીને આવ્યો છો આ ભાભાનો આવ્યો ભાગમાં લગભગ બાપા વાહન નહીં વધવા દ્યો હે? કાંઈ જા વાંધો નહીં એ વાંધો આમ જો હું આ ઉનાળો છે આ છે અને ટેટીની સીઝન છે આ છે ને માર હાહુ હાટું લઈ જાય જો ભાઈ એની હાહુનું કેટલું ને ન્યાનું કેટલું પેટમાં ભરે ત્યાં પેટમાં બરે અહીંયા ધ્યાન ન રાખે ભાઈ એ હું કહું આટલું તારા આપાનું ધ્યાન રાખ અને આના હામું કઈ જો ટેટી લઈ જાવ ટેટી નથી લઈ જાવી બહુ એવું તેવું થાય ને કે રસ્તામાં આવશે ને તો તરબૂચ લઈ જાવ જા વયો જા રેવા દે ઈ ટાટા કેમ હું ટાટા હા? હતું નથી લે જા તરબૂજ હતું નથી ને બાથરૂમ નવરું રહેતું નથી રેવા દે વયો જા હવે નકર છૂટો આવે છે વયો જા એ રેવા દે એ આમ જો હાલ જા બીજું કઈક સારું ફરું ચડશે ને તો લેતો જાવ તું જા હાલ હાલ ભાઈ આવું તારે એને નહીં મારા પિયુષ મામા લેતો જા ભેગા અને જાવ છો ને હા અને પાડું એની કીધી હસવાય છે તને નો ખબર હોય હાલ ભાઈ હાલ માન ગયું ઉપર એને જાવા તો દે ભાઈ હે કઈ નહીં તું જા એ જા તને નથી કહેતા જા આવજે જા બસ આવ બસ એકલા કંટાળી ગયા મારાથી ગરા લગી જા આવે માલ ઢોરમાં વ્યો જા આમ જો હા. ઓલું 5 લીટર લઈ જાવું ક્યું 5 લીટર હવે ઈ અહીંયા ઘીરે દીવો કરવા રાખ્યો ન્યા લઈ જવું હે કંટાળ્યો હોય તો હળગવા થાય ભાઈ નથી ન્યા કોઈને હરકત ન્યા ન ચાલતો ને ખાસ લે એક કામ કરો હાલું તઈને હાલ્યા જઈ તઈને ન જાવ તું જા. સીધું જા માલઢોરમાં જા નકર હમણાં વહુ વગરનો રહીશ આમ તો માન બધું પાડ્યું હે કે બંધ નો રીએ હાસી નથી મારે ઓલા પાટા નહીં બાંધવા હા જા હવે પાછો વર એટલે તેડવા ન જવું ભાઈ અરે સીધે સીધો ઉયો જાવ અને નાખું કાય પાટાને નાખું ના ના ભૂખો રાખ મારે હે બહુ ને હમણાં અજડાઈ કરી લીએ હે ને 7 વાગ્યાનો ઘુરાયો થયો ભૂખો રાખ ને બે દી સાઈઝ પીવરે રાખ હા ડાયટિંગ